वाल्मीकि रामायण वीडियो क्रम 11। वसतस्तस्य रामस्य वने वनचरैः सह ऋषयोऽभ्यागमनः सर्वे वधायासुररक्षसाम्। वसत तस्य रामस्य वने, रामना वનમાં, રામ જે વનમાં વસતા હતા ત્યાં વનૈચર સહ ઋષયો અભ્યાગમનમ. વનૈચર સહ, વનૈચર એટલે જો નિશાચર એટલે હા, નિશામાં ચરવા વાળા, એટલે ખાવા વાળા નહીં, ફરવા વાળા. વનૈચર હા, એ કોણ હોય? વનવાસી લોકો. હા, વનૈચરે સહ, વનવાસી લોકોની સાથે ઋષયોભ્યાગમન, ઋષયોનું આગમન થયું. ઋષિઓનું ક્યાં આગળ? જ્યાં રામ જ્યાં રહેતા હતા ત્યાં. વનવાસી એટલે એવું ના સમજો કે આજે આદિવાસી છે. ઋષિઓ પણ વનમાં જ રહેતા હતા. મોટા મોટા આશ્રમો હતા. યાજ્ઞવલ્ક્ય ઋષિનો આશ્રમ હતો વનમાં. એમાં 60,000 વિદ્યાર્થીઓ ભણતા હતા. વિચાર કરો, આપણે 30માં આંચકા મારી જઈએ છીએ. 30 જણમાં આપણે રાત્રે 10 વાગે ઝઘડો થઈ જાય. 60,000 માં શું થતું હશે? ગુણાકાર આવડે ને? ત્રિરાશી, 30 એ 1 તો 60,000 એ કેટલા? એટલા ઝઘડા થાય ને. 30 જણની દૈનંદિન, એક છોકરીને 4 જણની દૈનંદિની તપાસવાની આવી તો મોર બોલી ગયા. મોર એટલે પછી છોકરીઓ કીધું કે અમારે 4 માં જો આટલું થાય, તમારે 30 જણની દૈનંદિન તપાસવાનું તો શું થાય? એટલે સાચી જ વાત છે એમ છોકરીઓએ કીધું. હા, તો 7 જણની પણ એમની તો આમ હા થાય, પણ તો એમની તો થોડી વ્યવસ્થિત હોય છે. એમની થોડી વ્યવસ્થિત હોય છે. અને છોકરાઓ આહા અતિ સુંદર, અતિ સુંદર દૈનંદિની. હા તો એટલે આમાં દૈનંદિની માં શોખ ક્યાં ઘૂસી ગયા યાર? ભલા એક પેજ બચાવવાની વાત છે. એમાં એવું નહીં. ભગવાન કેવા છે? ભગવાન સત્યમ શિવમ સુંદરમ. ભગવાન સત્ય છે, શિવ છે ને સુંદર છે. એટલે આપણે પણ આપણું બધું સુંદર જ હોવું જોઈએ. તુકારામે એવું કીધું, સુંદર મી હોનાર, મારે સુંદર થવું છે. એટલે સુંદર એટલે આપણે ભગવાને જે રૂપ આપ્યું હોય એ તો એનું એ જ રહે, એમાં કઈ જાજો ફેર ના પડે. પણ આપણી દૈનંદિની સુંદર થઈ શકે, આપણું જીવન સુંદર થઈ શકે, આપણો વ્યવહાર, વાણી, વર્તન આ બધું સુંદર થઈ શકે કે નહીં? સોક્રેટિસ હતો ને, બહુ કદરૂપો હતો એવું કે છે. ચાણક્ય પણ કદરૂપા હતા એવું કે છે. સાચું ખોટું આપણને કઈ ખબર નથી, કારણ કે એ વખતે કેમેરા હતા નહીં અને ફોટા કોઈના લીધા નથી. ને તો સેલ્ફી કોકે લીધી હોત તો કદાચ જોવા મળત. સેલ્ફી કા યુગ આ ગયા. સોક્રેટિસ ની સાથે આમ સેલ્ફી લીધી હોય એવો કોઈ ફોટો છે નહીં. સોક્રેટિસ કદરૂપો હતો, ઉઘાડ પગો હતો, ચંપલ પહેરતો જ નહીં, એવું હતું. હા, ઉઘાડા પગે જ ચાલી પડતો. કદાચ ભૂલી જતો હશે, જ્યાં એવું પણ બને. બહુ મોટા માણસ હોય ને પછી આવું બધું બહુ ધ્યાન ના રાખે, ભૂલી જાય. હા, એને બધું નાની નાની વાતોમાં એ રસ ના લે, એવું બને. એ એવા સોક્રેટિસ. ભારતના લોકોની વાત નથી આ. ભારતના લોકો તો બહુ નાની નાની વાતમાં પણ ધ્યાન રાખતા અને રસ લેતા. એમને ના ખબર હોય એવું ના બને. દાખલા તરીકે વિશ્વામિત્ર કાં તો વાલ્મીકિ ઋષિ કોઈ આમ ત્યાં નગરમાંથી નીકળ્યા અને ત્યાં ખૂણા પર એક મોચી ચંપલ સીવતો હતો. તો મોચીને એવું થયું કે આ ઋષિ છે તો
બ્રહ્મ જ્ઞાની છે, એમને બધું જ જ્ઞાન હોય, વેદ ઉપનિષદ આ તો બધું આવડતું જ હોય એમ મોઢે, પણ એ ચંપલની દોરાની ગાંઠ કેમ મારવાની એ તો એમને નહીં જ આવડતું હોય ને, એ અલગ રીતે મારવી પડે, ખબર છે? આમ કરીને જોઈશ ચંપલ છે ત્યારે એમ કરીને પાછું ભરાવે તો એમણે મોચી વળી એને એમ થઈ ગયું, લાય પૂછું એમ. તેમણે પૂછ્યું, ઋષિવર બેઠા બેઠા પૂછ્યું કે તમને બધું આવડે ખરું, પણ આ ચંપલના દોરાની ગાંઠ મારતા આવડે? ત્યારે એવું કહેવાય છે કે ત્યાં ઋષિએ ત્યાં ઉભા ઉભા એમના હાથમાં દર્ભની સાડી હતી, દર્ભ ડાભડો, એ બહુ પવિત્ર હોય, તો એ દર્ભની સળીને આમ કરીને એને ગાંઠ મારીને બતાડી, આમ મરાય એમ. એટલે આપણા જે ઋષિઓ હતા ને એ બધી નાની નાની વાત, ઝીણી ઝીણી વાતમાં બધું પરફેક્શન વાળું કામ હતું. પણ પશ્ચિમમાં આવા જે બધા મોટા મોટા માણસો હોય ને, તમે એનું આમ જોશો ને તો એમના જીવનમાં એવું હોય કે નાની નાની વાતને એમને કશું ખબર ના હોય, એ બધી એવી ભૂલો, નાની નાની ભૂલો કરી નાખે. ન્યૂટનની વાત નથી સાંભળ, દંતકથા છે, ન્યૂટને બિલાડી પાડી હતી, પછી ખબર છે ને, હા, 2 બાકોરા પાડે, એટલે એવું બધું બની શકે. આઈન્સ્ટાઈનના ઘરે એક વખત બધા આઈન્સ્ટાઈન કોકના ઘરે રાત્રે ગયા મળવા માટે, મહેમાન થઈને કોકના ઘરે ગયા હતા. ઘરે ગયા પછી રાત્રે 10 વાગ્યા, 10:30 તો વાતું ચાલુ 11 વાગ્યા. પછી 11 વાગે રાત્રે આઈન્સ્ટાઈને કીધું, ત્યાં બધા બેઠા હતા એમાં, કે અલ્યા હવે તમે ઘરે તો જાઓ, લ્યા મને હોવાનો ટાઈમ છે, ઘરે જતા નથી, મને હોઈ જવું, મને ઊંઘ આવી રહી. તો હજી ઘર વાળા ભાઈ હતા, એ કે તમારા ઘરે નથી બેઠા, મારા ઘરે બેઠા હો, કે જવું હોય તો તમે જાઓ એમ. એટલે આવું બધું ધ્યાન ના રહે આ લોકોનું, એવું બધું. તો શેમાંથી વાત આવી હતી ભૈયા? ભૂલી ગયા આપણે. દૈનંદિનમાંથી, અચ્છા, હા, બધું ધ્યાન રાખવાનું. તો ઋષિઓ રામ કને આવ્યા, આવીને એમને શું કીધું? વધાયા સુર રાક્ષસામ, અસુર અને રાક્ષસ લોકો હતા, એમનો વધ કરવાની વિનંતી કરી. કારણ કે જંગલની અંદર જે ઋષિઓ તપ કરતા હતા, એમને આ લોકો તપ કરવા દેતા નતા, ભગવાનનું કામ કરવા દેતા નતા, એમના યજ્ઞો અટકાવી દેતા હતા, આવું બધું કરતા હતા. એટલે ઋષિઓએ કીધું કે અહીંયા બધા રાક્ષસો, અસુરો ભગવાનનું કામ કરવા, ક્યાંય પણ ભગવાનનું કામ થતું હોય તો આ રાક્ષસોને, અસુરોને ગમે નહીં. કેમ ના ગમે? તો કે ભગવાનનું કામ થાય એટલે માણસો બધા જાગૃત થાય, એમની અંદર અસ્મિતા આવે, એ લોકો તેજસ્વી થાય. તો અસુરો અને રાક્ષસો જે ખોટું કરતા હોય ચલાવે નહીં, એમનું ના ચાલવા દે, કે તમે ખોટું કરો છો એમ સામે કહી દે, તો એવું ગમે એમને. એટલે એ લોકો આ ભગવાનના કામના વિરોધી થઈ જાય. બાકી ઋષિઓ ખાલી એક જગ્યા પર બેસીને ખાલી યજ્ઞમાં સ્વાહા સ્વાહા કરતા હોય તો એમાં, અને રાક્ષસો અસુરો જે હોય એ ભગવાનને તો માનતા ના હોય, તો કોઈક બેસીને ભગવાનની પૂજા કરતું હોય, યજ્ઞ કરતું હોય, તો એમ એને વાંધો શું? પોતે જ ભગવાનમાં માનતા ના હોય, બરાબર. અને કોઈક માનતો હોય, ભલે માને, હું તો માનતો નહીં, તો એ યજ્ઞ શું કામ ભંગ કરતા હતા? ભંગ કરવાનું કારણ એક જ હતું કે યજ્ઞ કરવાથી લોકો ભગવાનના તરફ વળે, જાગૃત થાય, લોકોમાં અસ્મિતા આવે, તેજસ્વીતા આવે, તો રાક્ષસોને સામે થઈ જતા હતા. એટલે રાક્ષસોને એ નતું ગમતું. રાક્ષસો એ શોધી કાઢ્યું કે લોકો પહેલા તો બકરા જેવા હતા, આપણે જેમ કહીએ એમ કરતા હતા, ઘેટા બકરા જેવા હતા, અને આવા તેજસ્વી કેવી રીતે થઈ જાય છે? પછી એમણે જોઈ લીધું કે આ યજ્ઞો કરે છે ને એમાં જે બધું સમજાવે છે કે ભાઈ તારી અંદર ભગવાન છે. કાલે આવ્યું હતું ને ઓલું રામનું શું હતું? સૌના હૃદયમાં વસે છે શ્રી, કે આવું સમજાવે છે રામની વાતો, તારામાં ભગવાન છે, એટલે બધા તેજસ્વી થઈ જાય. એટલે રાક્ષસોની ગમે નહીં, એટલે એ લોકો યજ્ઞ કરતા, તપ કરતા, સ્વાધ્યાય કરતા, ઋષિઓને અટકાવતા હતા. ત્યારે ઋષિઓ રામ પાસે આવ્યા અને એમને કીધું કે અમને મારો. એટલે કદાચ રામ જંગલમાં આવ્યા હશે, કાં તો એમણે વનવાસ સ્વીકાર્યો હશે. એ આ બધા જંગલની અંદર રાક્ષસો હતા જે ભગવાનનું કામ નતા કરવા દેતા, એમને મારવા માટે જ કદાચ રામ ત્યાં વનવાસમાં આવ્યા હશે. ઇતિ